શું કરે છો સંજુ? ભાખરી સરસ. આવડે છે તને? થોડીક થોડી ગોળ થાય તરથી ભાખરી? હે વાહ, લંબગોળ ભાખરી થાય છે સંજુથી. જોઈએ કેમ છે દાદા? બહુ સારું હો. શું કરો છો અત્યારમાં? સત્સંગ સાંભળવી. વાહ, સત્સંગ સાંભળે છે દાદા. અત્યારમાં સત્સંગ સાંભળે છે મને મજા મજા કરે છે. રોજનો દિવસ બહુ ખાસ રહેવાનો છે કારણ કે ઓફિસના ઘણા બધા કામ છે અને ભાગ કરવાનું છે બધા કામ માટે. એટલે ખાસ દિવસ છે. દ્વારકાથી કાલે આવી ગયો, થોડોક થાકેલો હતો એટલે કાલે બ્લોગ શૂટ નથી થયો કારણ કે આ ટ્રેનનું ટ્રાવેલિંગ હતું. 24 કલાકની અંદર અમે દ્વારકા દર્શન કરીને બાય ટ્રેન રિટર્ન આવી ગયા છીએ અને થોડોક થાક લાગ્યો હતો એટલે કાલે બ્લોગ શૂટ નથી થયો. પણ આજથી આપણો બ્લોગ કન્ટિન્યુ ચાલુ થઈ ગયો છે તો બન્યા રહેજો બ્લોગમાં. આગળ જોઈએ આજની એક્ટિવિટીમાં આપણે શું કરીએ છીએ. તો આજે તારીખ છે 7 ઓક્ટોબર 2025 અને દાદા સાંભળી રહ્યા છે સત્સંગ. જવાનું છે આજે ક્યાંય કે ક્યાંય જવાનું છે? ઓફિસ આટો મારવા જવાનું છે ને. તમારે શું ઓફિસ આટો મારી જઈને કામ છે? ઘરે સત્સંગ સિવાયનો પછીનો ટાઈમ હોય તો થોડી ઘરેથી બહાર નીકળીએ ને. વાહ, કે અમારી ઓફિસ આવવાના? હા તમારે. આજ તો મારે તમારે હારે આવવાનું છે. કાં આજે મારી પાસે બાઇક નથી, બાઇક ઓફિસે પડી છે ને. સાંજે હું બાઇક સાથે આવી ગયા હતા અને આજે થોડોક હું આરામમાં હતો, લેટ ઉઠ્યો હતો અને જેમ ઓફિસે થોડુંક ઓફિસનું કામ મારે ઘરે કરવું પડે એમ છે, થોડી પતાવી દઈએ. અને આજે મારે જવાનું છે દાદાની હારે એટલે દાદા મારી વાટે બેઠા છે. બાકી ટિફિનને હું તો ક્યારનું રેડી થઈ ગયું છે અને મેડમ જો જમવા બેસી ગયા છે. એકલા એકલા જમવા બેસી જવું છે? ઓહ, મારે વાટે છો તમે? ઓહો હો, ચાલો રેડી કરી રાખો, હું ભાભીને મળતો આવું. ભાભી શું કરે છે અત્યારમાં? કંઈક વીખીને બેઠા છે લગભગ. એ ભાભી શું કરો છો? ઓહો હો, આ તો કામ કરે છે. કપડાં લ્યો છો? બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે આજનો દિવસ તમારો? બહુ મસ્ત. બહુ મસ્ત. હજી શરૂઆત થઈ છે હો દિવસની. ના ના, કામ થઈ ગયું બધું. કામ થઈ ગયું બધું? આ તો સુકાઈ ગયા એ લઉં છું કપડા. ઓહો, સરસ સરસ સરસ. જોયું ને, આજે અમારા ઘરના બે લક્ષ્મીજી બહુ કામમાં હોય, ઉતાવળ લાગે પણ વાગ્યા છે 10 હો. સવારના 7 નથી વાગ્યા, 10 વાગ્યા છે એટલે કામ તો જો કે થઈ જ ગયું બધું. પણ વાંધો નહીં, ચાલો જમવા બેસી જઈએ, સોરી નાસ્તો કરવા બેસી જઈએ અને મળીએ આજના આખા બ્લોગમાં. તમે બન્યા રહેજો. આજે તમને ટેમ્પલની પણ વિઝિટ કરાવવાનો છું, ત્યાં જવાનો છું. ચાલો દાદા નીકળીએ. ચાલો હું ને દાદા જઈએ છીએ ઓફિસે. બરોબર, મજા 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 આનંદ તબિયત રેડી? તબિયત રેડી છે. આટો મારવા જઈએ ઓફિસે, ઘડીક બેસીશું 2 કલાક 3 કલાક પછી ઘરે આવી જઈશ. તમારે જલસા કા નિવૃત્તિમાં મજા મજા કરવા? નિવૃત્તિમાં અમારે શું કરવાનું? હમણાં દાદા હરિદ્વારની અહીંયા બહુ ફરી આવ્યા છે. ફોન આવી ગયો છે દાદાને. પણ ચાલો કાંઈ વાંધો નહીં, બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે બ્લોગ જોવાની. અને જો તમને મારો બ્લોગ સારો લાગતો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તો આજે દિવસનું બધું કામ કમ્પ્લીટ કરીને આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે આજે છે પ્રોગ્રામ ભજીયાનો અને ભાભી બહુ ખુશ છે. આપણે એને જ પૂછીએ કે કેમ એટલા બધા ખુશ છે. અને આજે ભજીયા છે ને એ જ બનાવી રહ્યા છે. કેમ ભાભી એટલા બધા ખુશ છો આજે તમે? બસ આજ ભજીયા બનાવો છો. ભજીયા નહીં, કંઈક બીજું કારણ છે. હું કહેશો? મારા મમ્મી પપ્પા આવ્યા છે. તારા મારો ભાઈ આવ્યો છે, ભાભી આવી છે, ભત્રીજો આવ્યો છે, મમ્મી પપ્પા આવ્યા છે. ઓહો, એટલે આમ જો ઘરમાં ભજીયા ખાવા છે. એનું મોઢું જો આમ જો, એનું મોઢું તમે જો આમ જો છે ને, એટલે થોડે ભાઈ ડિમાન્ડ પૂરી કરું છું. થોડે કિલ્લાએ ખુલેલું છે મોઢું. અને ભજીયાનો પ્રોગ્રામ છે. સરસ મજાના ભજીયા પટ્ટીના ફ્રાય થઈ રહ્યા છે. મરચાના કયા કયા છે? પટ્ટીના છે, પેલા આખા મરચાના છે, બટેકા ચિપ્સ છે, કુંભળિયા છે, કાંદાના છે, ગોટા છે. ઓહો, સમથિંગ લગભગ 5 થી 6 પ્રકારના ભજીયા રેડી થઈ છે. અને આ બધા એના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અને આ અમારે ચકલી બેન. હાય, આ છે ને ભાભીના મમ્મી છે. જય શ્રી કૃષ્ણ. અને આ છે જમના અને આ છે ગોલું મોલું. હાય ધ્રુતિ, આ કોણ છે? કોણ છે? હે, દેવભાઈ છે. સરસ. અને આ છે ભાભીના ભાભી. તો 5-6 પ્રકારના ભજીયા બને છે. જો એમાંથી એક તૈયાર થયા છે, એક આ તૈયાર થઈ ગયા છે, એક આ તૈયાર થઈ ગયા છે અને આ બાકીના બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. આના જો કે અમારે પૂરીની ચિપ્સ છે, બટેકા પૂરીની ચિપ્સની તૈયારી ચાલે છે. કાંદાની ચિપ્સ છે. આ કાંદાની ચિપ્સ, આ કાંદાની ચિપ્સ. ગોટા બનાવવાના છે. કુંભળિયા હું બનાવવાનું પેલા કુંભળિયાના ગોટા. કુંભળિયાના ગોટા ઓલા ફૂલેલા હોય ને મરચાં હોય ચટણી. સરસ સરસ.
આવડે છે તને રમાડતા? શીખવું તો પડશે ને હવે. હે? શું એને ઊભું અહીં જોર આય તો ને? ગમે. એ દેવ. મસ્ત ભજીયા બનાવ્યા. ભજીયાના વખાણ થઈ ગયા છે. મસ્ત બનાવ્યા છે. મસ્ત બનાવ્યા છે. સરસ. આમ જો ચાલુમાં ખવાય છે. જો, કેવા સારા રિવ્યુ આવ્યા છે, મસ્ત બનાવ્યા છે. એકે રિવ્યુ આપ્યા છે, હજી બાકીના 7 જણા છે. 7 જણામાંથી કેવા રિવ્યુ આવે પછી ખબર પડે. બરોબર છે? કૃતિ તે ટેસ્ટ કર્યો બેટા ભજીયાનો? એને ક્યારની ભૂખ લાગી છે બિચારી. સરસ. અને બાકીનું બધું અહીંયા ગોઠવાયેલું છે. કેમ છે રવિભાઈ? કેમ છે મયંકભાઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ રવિભાઈના સસરા છે. આ છે એમના શાળા મયંકભાઈ. અને આ રવિભાઈને તમે ઓળખો જ છો. અને આ છે ચકલી. કેવા બીજે બેના બેટા? હે? કાલી ચેલેન્જ કોણ એક્સેપ્ટ કરી? કોણ જીતું તું? તું જીતી હતી? ખોટું બોલમાં, ખોટું બોલમાં. કેમ બંધ થઈ ગયું? ક્યાંય જીતી હતી? ખોટું બોલી એટલે એને ચોકલેટ નથી આપી. ગિફ્ટ આપવાનું હતું, gift. સરસ. હજી આ રેડી થઈ ગયા છે કે આને હજી એકવાર હજી ફ્રાય કરવાના? નહીં, એ ready છે. તું રોતી નહીં હો? ક્યાં છે? હો? એમ નો. કાંદા સુધારશો એટલે કદાચ તને રોવું આવી જાય. નહીં? સરસ. ચાલો. ભજીયા પાડો નવરો આપણો આવી ગયો છે આજે. તમે એવું ન સમજતા મને નથી આવડતા ભજીયા બનાવતા. શીખી ગયો છું હું પાડતા. ભજીયા પાડતા હો, ખાલી બનાવતા નથી આવડતું. બાકી મારા ભાભીને બહુ મસ્ત ભજીયા બનાવતા આવડે. ઢોકળા એક નંબર બનાવ્યા. તમે એના ઢોકળા તમે બનાવેલા ટેસ્ટ કરો ને, ગજબ. બે દિવસ પહેલા જે વખાણ કર્યા હતા ને ઢોકળાના, એ એમણે જ બનાવ્યા હતા. તે બરોબર એ બહાર જતા રહ્યા હતા. એટલે બાકી એના હાથના ઢોકળા ભજીયા તમે ખાઓ એટલે મજા આવી જાય. પણ મૂળમાં હોય તો આથાવાળી વસ્તુ હોવી જોઈએ પછી ઢોકળામાં. તે દિવસના ઢોકળા ખરેખર બહુ મસ્ત હતા. તમારી યાર વાતો કરવામાં આખું લોહી ભરાઈ ગયું. શું નામ છે? બિટ્ટુ નામ છે. હાલે 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 આ મોઢામાં હાલે હાલે જોયું કાઢી જ નાખે હાથે તેનો રસ્તો બિટ્ટુ છે જો ફૂલ મસ્તી કરે છે. હાલ હાલ મોઢામાં હાથ જ નહીં. એટલે આ મારો હાથ એટલે? છે, જો, 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 એ બાટલો જ પકડશે એમ? ખબર જ ન પડે. જો, જો, આ લે જ નહીં મોઢા. આ જોઈ છે? ના 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 મારું પાળે તું છે એવું નહીં. એવું નથી કેતો તો તમને તમારે હારે રહ્યો ને તમને ખબર હોય, અમને નો ખબર હોય કે બટકું નહીં ભરે, સમજે તમે? બીક એટલે લાગે. અમારી બીક હોય. બીજાનું નું ભાળી જાય ને તો મને બીક લાગે. એમ તમારી વાત ઈ નહીં. એને બાટલો જ જોઈએ, બીજું કઈ ન જોઈએ રમવા. એનું રમકડું જ બાટલું. પકડતો ફોન પકડતો ખાલી. એનું રમકડું જ બાટલું. જો બોલાવે તો રિક્ષા આવે છે બેટા. બાટલો જોતો રહે, બાટલો પકડે લઈ લો. પકડે ને એટલે જ મજા આવે. અને વાળ ખરે ને એવું કઈ નું બહુ? વાળ બહુ ખરે વાળ બહુ ખરે. સીઝન નું હમણાં જ તે 3500 રૂપિયાનું ખાઈ ગયું બધું છે દવા. દવા? હા વાળ ખરતા હતા બહુ. ખાલી આમ કે આમ કરીએ ને તો આમાં જેટલા પેકેટ એટલા બધા હાથમાં આવતા હતા.